નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હાલ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા ચાલુ છે। શું ગુજરાત પોલીસનું મેરિટ નીચું જશે? ઘણા બધા ઉમેદવારોએ ઓપ્ટ આઉટ કર્યું। શું ઉમેદવારોને સીસીઈ ગ્રુપ એ, બી, એસએસસી જીડી કે અન્ય કોઈ જગ્યા પર સ્થાન મળી ગયું હશે? આ બધી બાબતો વિશે માહિતી મેળવવા માટે વિડીયોમાં આગળ બન્યા રહો। હાલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા ચાલી રહી છે, જેની અંદર ઘણા ઉમેદવારોએ ઓપ્ટ આઉટ કર્યું છે। ખરેખર જે લોકોને બીજી જગ્યાએ જોબ મળી ગઈ છે તેવા ઉમેદવારો ઓપ્ટ આઉટ કરે છે, એટલે ઘણા બધા ઉમેદવારોના સપના પૂરા થશે અને તેઓની મહેનત રંગ લાવશે। જો આવી જ રીતે ઉમેદવારો ઓપ્ટ આઉટ કરતા રહેશે તો મેરિટ પણ ઓછું જશે। પોલીસ અધિકારી શ્રી નિરજા ગોટરુ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ઉમેદવારોને ઓપ્ટ આઉટનો ઓપ્શન આપવામાં આવશે અને હજી પીએસઆઈનું પણ મેરિટ આવ્યું નથી। એ આવશે એટલે આપણે કહી શકીએ છીએ ગુજરાત પોલીસનું કોન્સ્ટેબલનું મેરિટ ઘણું નીચે જશે। તમે જોઈ શકો છો કે માહિતી મળ્યા અનુસાર તારીખ 17ના રોજ ગાંધીનગરમાં 18 લોકો ગેરહાજર હતા। વડોદરામાં 285 બોલાવ્યા હતા, જેમાંથી 210 લોકો હાજર હતા। અમદાવાદમાં 142 ઉમેદવારો હાજર હતા। સુરેન્દ્રનગરમાં 22 થી 25 લોકો ગેરહાજર હતા। આમ ડીવી માટે ઘણા ઉમેદવારો 17 તારીખના રોજ ગેરહાજર હતા। આમ આપણને એક ટ્વીટના માધ્યમથી જાણવા મળે છે કે જે લોકોને 120 માર્કથી ઉપર માર્ક હોય અને તેવા લોકોએ ઓપ્ટ આઉટ કર્યું હોય તેની સંખ્યા 700 છે અને વધારેમાં વધારે 1000 ઉમેદવારો પણ હોઈ શકે છે, આવું આપણને માહિતી મળે છે। અમદાવાદના સેજલપુર અને શાહીબાગ ખાતે 20 તારીખ સુધીમાં 400 જેટલા ઉમેદવારોએ ઓપ્ટ આઉટ કર્યું છે। તો બીજા અલગ અલગ સેન્ટરો પરથી 800થી વધુ ઉમેદવારોએ ઓપ્ટ આઉટ કર્યું છે તેવી માહિતી મળી રહી છે। આમ તમે જોઈ શકો છો કે રાજકોટની અંદર 20 તારીખે ડીવી કરવા ગયેલા એક ઉમેદવારે બતાવ્યું કે 20 તારીખના રોજ 10 ઉમેદવારો ગેરહાજર હતા। આમ હજી 30 તારીખ સુધી ડીવી ચાલવાના છે, તો આપણે કહી શકીએ છીએ કે ઘણા બધા ઉમેદવારો ઓપ્ટ આઉટ કરશે।